કહીએ ભૂલ થઈ ગઈ તેમ ન કહેવાય, જાતે જ કરી છે. તમે જાતે જીવનમાં ભૂલ કરો અને કહું કે થઈ ગઈ, પણ તેમ ન કહેવાય. અજ્ઞાન દશામાં ખોટી સમજણના કારણે કરે તો પણ પાપ તો લાગે, પરંતુ ખબર પડે પછી તેનું શુદ્ધિકરણ કરે અને પછીથી ફરી ન થાય તેની તકેદારી રાખે તો તેનો ઘણો બચાવ થાય. પરંતુ તમે બધાને આવી ઊંધી સલાહ કઈ રીતે આપો છો? પાવરધો બનજે, ભણી ગણીને તૈયાર થજે તો ફોરેન પણ મોકલશું. પરંતુ તે વખતે વિચાર આવે ખરો કે હું તેનું કાસળ કાઢી રહ્યો છું? તમે સલાહ આપવામાં કંઈ બાકી રાખો તેમ નથી. મરીચીને સાચા માર્ગનો આગ્રહ હતો ત્યાં સુધી તેમણે દીક્ષા છોડી, છતાં ખરાબ થઈ ગયા નથી. પણ કપિલા ઇત્થમ બોલ્યા ત્યારે ધર્મથી માર્ગથી ભ્રષ્ટ થઈ ગયા. તમારે લેવા દેવા ના હોય તો પણ તમે આવી કેટલીક સલાહ આપો છો. આ ટીવી, છાપા, મેગેઝિનનો પ્રચાર દ્વારા કેટલાય આસ્તિકમાંથી નાસ્તિક થઈ ગયા, જેથી આત્મા પરલોક પુણ્ય પાપની શ્રદ્ધા ઉઠી ગઈ. હવે તમે આ બધા મીડિયાની પ્રશંસા કરો ત્યારે વિચાર આવે છે ખરો કે હું કોની પ્રશંસા કરું છું? વર્તમાન દુનિયામાં તમે જો આ રીતે પણ સાવચેત થઈ જાઓ તો વગર કારણે બંધાતા 90% પાપોથી બચી જશો. જીવનમાં પ્રતિજ્ઞા કરો કે ભગવાનની આજ્ઞા વિરુદ્ધની વાતને કદી પણ સમર્થન આપવું નહીં. અરે ઘરડાઓ પણ બોલતા હોય છે કે અત્યારે ઘણું બધું સુધરી ગયું, વિકાસ ઘણો જ થઈ ગયો. પરંતુ શું જૂનું હતું તે બધું બગડેલું હતું? શું ભૂતકાળમાં વિકાસ જ ન હતો? આધુનિક બાબતોમાં અભિપ્રાય આપતા 7 વાર વિચારવું પડશે. અત્યારે તો કહે છે કે બુફે, ઊભા જમવું કરવામાં શું વાંધો? સાધુને માઇક પર બોલવામાં શું વાંધો? કેટલાને લાભ મળે છે. હવે તો આમ જ કરવું જોઈએ. પણ ખબર નથી કે આ બધું જે સાંભળે છે તેને પણ શાસ્ત્ર વિરુદ્ધ વિચાર કરવા પ્રોત્સાહન આપે છે. પેલા કરે છે ને તમે તેને અનુમોદન આપો છો, ખોટી વાતને સંમતિ આપો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.